હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચોખાના લોટમાંથી એક મસ્ત મજાનો નાસ્તો બનાવી અને તૈયાર કરીશું। આજે આપણે એકદમ મસ્ત એવો ચોખાના લોટમાંથી નાસ્તો બનાવીશું, જે તમે સવારે સાંજે ગમે ત્યારે લઈ શકો। સાંજે ચા સાથે પણ 5-6 વાગે તમે લઈ શકો, સાંજે ડિનરમાં પણ લઈ શકો અને સવારે નાસ્તામાં પણ લઈ શકો। તેવો મસ્ત એકદમ ટેસ્ટી એવો ચોખાના લોટનો નાસ્તો બનાવીશું। તેના માટે મેં અહીંયા એક વાટકો ચોખાનો લોટ લીધેલો છે, થોડાક લીલા મરચા, સફેદ તલ અને થોડાક લીમડાના પાનને મેં આ રીતે ઝીણા કટ કરી લીધેલા છે અને એક બાફેલ બટેટું। આપણે આમાં બીજી કોઈ બી વસ્તુ નહીં ઉમેરીએ, આપણે જેવી સાદા બેઝિક મસાલા આવશે તે ઉમેરી અને બધી વસ્તુ ઘરમાંથી મળી રહે તેવી વસ્તુમાંથી સવારે સાંજે ગમે ત્યારે આપણે જ્યારે ટાઈમ મળે, જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે મસ્ત મજાનો નાસ્તો બનાવી શકીએ। તેવો નાસ્તો આજે બનાવીને તૈયાર કરીએ। મેં અહીં ગેસ ચાલુ કરી દીધેલો છે અને એક પેન મૂકેલું છે। આપણે તેમાં 1 ચમચી એક જ તેલ ઉમેરવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને આ 1 ચમચી જેટલા મેં તલ લીધેલા છે તે ઉમેરીશું અને આ બેને સારી રીતે ખીલવા દેશું। પછી એમાં એક મરચું મેં ઝીણું કટિંગ કરી લીધેલું છે તે ઉમેરીશું અને મીઠા લીમડાના પાન। મેં અહીંયા હું 2 કપ પાણી ઉમેરીશ। આપણે 1 કપ લોટ લીધેલો છે ચોખાનો, એમાં 2 કપ પાણી ઉમેરવાનું છે। આપણે આમાં મસાલા કરી લઈએ। અડધી ચમચી જેટલું નિમક ઉમેરું છું, સ્વાદ પ્રમાણે તમારે ઉમેરી દેવાનું ને થોડાક લીલા ધાણા ભાજી, એમાં હું થોડાક ચીલી ફ્લેક્સ ઉમેરીશ, અડધી ચમચી જેટલા। હવે આપણે જે ચોખાનો લોટ છે તે આમાં થોડો થોડો કરી અને ઉમેરતા જશું। મેં 1 કપ ચોખાનો લોટ લીધેલો છે અને મિક્સ કરી લેશું। આપણે ગેસ ઓફ કરી દેશું। હવે આને ઢાંકી અને થોડી વાર 5 મિનિટ માટે મૂકી દેશું। તમે જોઈ શકો છો આ થોડું થોડું ગરમ છે અને આવી રીતનું સરસ ટાઈટ થઈ ગયું છે। આમાં હું અડધું બટેટું ઉમેરીશ, ખમણીને બાફેલ બટેટું છે। આ રીતે ઝીણું જ ખમણીને ઉમેરવાનું છે। હવે આ બધી વસ્તુને હું આ હાથેથી સરસ મિક્સ કરી લઈશ। આને આપણે સરસથી થોડું થોડું ગરમ હોય ત્યારે જ સરસ એને ડો જેવું કરી લેવાનું છે, કસણીને સરસથી। તમારું પેન નાનું હોય તો મોટા વાસણમાં લઈ લેવાનું। આ પેન મારું સરસ પોળું છે એટલે હું આમાં જ સરસથી મિક્સ કરી લઈશ, નહીતર એક મોટા વાસણમાં લઈ અને સરસથી મિક્સ કરી લેવાનો છે। મેં આને સરસ કસણી અને ડો જેવું તૈયાર કરી લીધેલું છે। મેં કાણાવાળી ડીશ લીધેલી છે, આપણે આમાં એના બોલ્સ કરી, હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે ને મેં આને તેલવાળો હાથ કરી અને આપણે આમાંથી એના ગોળ ગોળ રાઉન્ડ કરી લેશું, બોલ્સ બનાવી લેવાના છે। આ રીતે અવળી સાઈઝના બનાવી લેશું બધા ને આપણે આને સ્ટીમ કરવાના છે। આપણે આમાં ખાલી 1 ચમચી તેલ આપણે પેલા જ્યારે આ બે લોટ ઉમેરેલો ત્યારે ઉમેરેલું અને 1 ચમચી તેલ ખાલી વઘારમાં ઉમેરીશું। આપણે 2 ચમચી તેલમાંથી નાસ્તો બનાવી અને તૈયાર કરીશું। આપણે બહુ ઝાઝા તેલનો ઉપયોગ જ નહીં કરીએ। આ રીતે આપણે સરસ બધા એક સરખા બોલ બનાવી અને તૈયાર કરી લેશું। આપણે 1 કપમાંથી આટલા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા, ઘણા બધા બનેલા છે। હવે મેં અહીં એક વાસણ લઈ લીધેલું છે, એમાં થોડુંક પાણી ગરમ મૂકી દીધેલું છે। આપણે તેને સ્ટીમ કરવાના છે। આને તમે ગમે તે સ્ટીમર પણ લઈ શકો, ગમે ત્યાં આવી રીતનું લોયું હોય તે પણ લઈ શકો અને પાણી આને ટચ ના થાય એટલું રાખવાનું છે। હવે આપણે આને ઢાંકી અને 20 મિનિટ માટે સ્ટીમ થવા દેશું। હવે આપણે ચેક કરી લઈએ, આપણા બોલ્સ સરસ કૂક થઈ ગયા છે। ગેસ ઓફ કરી દેશું ને આપણે આનો વઘાર કરીશું। હવે આપણે આનો વઘાર કરીશું, એના માટે મેં 1 ચમચી તેલ લીધેલું છે। આપણે આનો વઘાર સિમ્પલ જ કરીશું, એના માટે તેલ આવી જાય પછી મેં અહીંયા મીઠો લીમડો લીધેલો છે, આ રીતે ઝીણો કટ કરી લીધેલો છે ને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું ને જે આપણા બોલ્સ બનેલા છે એનામાં ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। આપણે ગેસ ઓફ કરી દેશું। આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, એકદમ મસ્ત એવો। હવે હું આને સર્વ કરીશ।
ઉપરથી થોડાક લીલા ધાણા ભાજી ઉમેરીશું. હું એને ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશ. તો તૈયાર છે ચોખાના લોટમાંથી બનતો મસ્ત મજાનો નાસ્તો, જે તમે સવારે મોર્નિંગમાં પણ લઈ શકો, સાંજે 6 વાગે ચા સાથે પણ લઈ શકો અને સાંજે ડિનરમાં પણ હલકો ફૂલકો નાસ્તો લઈ શકો. તેવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. મેં તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરેલો છે અને બની પણ ફટાફટ જાય. 15 થી 20 મિનિટમાં બની અને નાસ્તો તૈયાર થઈ જાય. આપણે ખાલી એને જ્યારે પાણીમાં બધું ઉમેરીએ તેટલી ઘડી જ આપણે પાસે રહેવું પડે, પછી તો આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈએ તો આપણે બીજું કામ પણ સાથે કરી શકીએ. તો મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો આજની આ રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હું તમને એક બતાવું ખરી કેટલો સોફ્ટ એકદમ સ્પંજી એવો મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો. તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બનેલો છે. તમારે એમને બોલ્સ ખાવા હોય તો પણ તમે ચા સાથે વઘાર્યા વગર પણ બોલ્સ ખાઈ શકો. બહુ મસ્ત ટેસ્ટી લાગે છે. એક જ કપ ચોખાના લોટમાંથી બનેલો નાસ્તો. તમે જોઈ શકો છો, એક જ કપ આપણે ચોખાનો લોટ લીધેલો હતો તો પણ કેટલા બધા બોલ્સ બનીને તૈયાર થયા. ઘરના બધા સભ્યોને પૂરો થઈ જાય. 2-3 સભ્ય હોય તો 2-3 સભ્યોને તો આરામથી આ સવારના નાસ્તામાં પૂરું થઈ જ જાય. તો મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર છે. અને તમે જોયું એમ આપણે આમાં ઘરમાંથી જે બધી વસ્તુ મળી રહી તે જ વસ્તુમાંથી બનાવેલો છે. સવારે દોડી હોય અને આપણે બીજો વસ્તુ લેવા જવાનો ટાઈમ ના હોય, પણ આ બધી વસ્તુ તો તમને ઘરમાં આપણે રેગ્યુલર મસાલા ઘરમાં હોય તે વસ્તુમાંથી બનેલો નાસ્તો છે. તો મસ્ત મજાનો 1 કપ ચોખાના લોટમાંથી બનેલો નાસ્તો બનીને તૈયાર.